રામ નિપટ નીચિકાવું નાઈ શ્રી રામ જય રામ જય જય રામ એ રામ નિપટ નીચિકાવું નાઈ શ્રી રામ જય રામ જય જય બાળ વશિષ્ઠ સમકો જગ માહી શ્રી રામ જય રામ જય જય રામ બાળ વશિષ્ઠ સમકો જગ માહી શ્રી રામ જય રામ જય જય રામ એ રામ એની પટ નીચિકાવું નાઈ શ્રી રામ જય રામ જય જય રામ શ્રી રામ જય રામ જય જય શ્રી રામ જય રામ જય જય રામ બોલીએ હનુમાનજી મહારાજની જય. શ્રી પૂજ્યપાદ ગોસ્વામી તુલસીદાસજી મહારાજની જય. જય જય સીતારામ જય જય સીતારામ જય જય સીતારામ. રામકથામાં આ શ્રવણ કરતા સૌ શ્રોતાભાઈ બહેનોને આ ઠાકોરજીની વ્યાસપીઠેથી આપ સૌને મારા પ્રણામ અને આપ સૌને મારા રામ રામ અને અષાઢી બીજના પણ રામ રામ. જય સિયારામ. બાપ રામચરિતમાનસમાં અયોધ્યાકાંડમાં કથાના વિરામ સમયે શ્રી ભરતલાલજી ચિત્રકૂટ પધાર્યા છે.
ત્યારે બધાને પ્રભુ મળે છે અને પછી ભરતને મળી ભરતીય કહે છે કે હે પ્રભુ, મોટા ભાઈ મેં એકલા નથી આવ્યા, માતાઓ પણ સાથે છે, અયોધ્યાની જનતા પણ અમારી સાથે છે. ગુરુદેવ પધાર્યા છે, પૂર્વવાસીઓ પધાર્યા છે. સાંભળતા રામજી ઉભા થઈ ગયા છે. બાપ, મારી માં આવી છે. બોલે હાથ. શત્રુઘ્નને સીતાની પાસે રાખી કે ભાઈ તું સીતાની પાસે લેજે. લખન, રામ, ભરત અને ગુરુ ચારે જણા માં કૌશલ્યની સામે દોટ મૂકે છે. જે નદીને કિનારે અયોધ્યા વાસીઓ જ્યાં ઉતરા છે ત્યાં પ્રભુ આવે છે. લોકોએ જોયું કે ભગવાન આવે છે, આખી અયોધ્યા દીવાની બની અને રામને ભેટવા દોડી છે. ભગવાન વશિષ્ઠજી ઊભા થઈ ગયા અને રામ, લક્ષ્મણ અને ભરતે વશિષ્ઠ બાપજીના ચરણારવિંદમાં દંડવત કર્યા છે. ગૃહરાજને તો શૃંગવેરપુરનો અનુભવ છે એટલે વશિષ્ઠ બાપજીને દૂરથી પગે લાગ્યો. ભગવાનને એમ થયું કે ગુરુદેવને કઈ બીજું તો મારે કહેવાય નહીં, પણ ચોક્કસ ભગવાનને એમ થયું કે આ વાત ઠીક નથી. ગુરુ દૂરથી પગે લાગે અને હજી ગુરુજીના મનમાં અને વશિષ્ઠજીના મનમાં જે છૂટતો જે ભેદ છે એ ભાવ ભગવાન કહે તૂટી જવો જોઈએ. રામને આ દેવું નહીં, કારણ કે ગુરુને એમ થયું કે હું ભીલ છું અને વશિષ્ઠજી બ્રાહ્મણ છે, એની પાસે મારે કેમ જાવ, પણ ભગવાનને કેવું નહીં. હવે ગુરુદેવને એમ તો કહેવાય નહીં કે આપેનો સ્વીકાર કરવાય, પણ પછી ભગવાન એક સુંદર લીલા કરી છે. ગુરુદેવની હાજરીમાં નિષાદપતિ ગૃહને નજીક બોલાવી અને ભગવાન ભેટી પડ્યા છે. ગુરુદેવ, આ મારો મિત્ર છે. ગુરુદેવ, આને ત્યાં હું એક રાત્રિ રોકાયો છું અને જ્યાં રામને ભેટતા જોયા અને ગુરુદેવને થયું કહો કે જેને મારો રામ સાક્ષાત ભેટે છે, હવે એનાથી હું કેમ ભેદ રાખું. અને ગુરુદેવે પછી કહ્યું આવ બાપ ગુરુ, અને ગુરુદેવ પણ બેઠા છે. રામચરિતમાનસમાં તો આવો નિર્ણય લેવાનો છે, પણ ગીતામાં તો ભગવાન સ્પષ્ટ કહી ગયા છે કે ચાતુર્વર્ણ મયા સૃષ્ટમ અને ગુણ કર્મ વિભાગ. ગીતાકારે હુકમ કર્યો છે કે વર્ણનો કરતા હું છું, કયું વર્ણ ઊંચું અને કયું વર્ણ નીચું એનો ભેદ તમે ન કહી શકો. આપણે તો જેને પૂછો એમ જ કહે કે હું ઊંચો, આનાથી કે એનાથી હું ઊંચો. પણ નહીં, ગીતાકારે ના પાડી છે કે વર્ણનો વિવસ્થા ચોક્કસ છે સમાજમાં જરૂરી, પણ વર્ણમાં ભેદ રાખવો એ તમારા હાથની વાત નથી. તમારા આપણા હાથની વાત નથી બાપ, કે આપણે આને ઊંચો કહીએ નીચો કહીએ. નહીં, એ તો વર્ણની હરિએ વ્યવસ્થા કરી છે, અને વર્ણની વ્યવસ્થા ન થયો હોત તો દુનિયા ચાલે કેમ? કોઈ પણ રથને ચલાવવો હોય ને તો એને બે પરડાની જરૂર છે, અને બે પરડાને પકડવા માટે ધરીની પણ જરૂર છે. આ દુનિયામાં છૂદરો એમ કહે કે અમે આ કામ નહીં કરીએ તો કોણ કરે? ભાઈ બેન, એટલા માટે ઈશ્વરે વ્યવસ્થા કરી છે
કોઈ સમાજનો વિભાગ નથી કર્યો. આપણે સ્નાન કરો, તિલક કરો, એ સારી વાત છે, પણ કદાચ જે નથી કરતા એને તમે નીચા માનો તો એ તમારી ભૂલ છે. એમને તુચ્છ ગણવાનો આપણો કોઈ અધિકાર નથી. એટલે આજ ભગવાને જાણી જોઈ અને ગુરુની સામે, ગુરુદેવની સામે ગુરુને પ્રભુ જાણી જોઈને બેઠા છે. અને પછી કહે, આખા સમાજને લઈ અને ભગવાન રામ ચિત્રકૂટમાં આવે છે. રઘુકુળને બંનેને ભેગા કરી દીધા. બાપ દેવતાએ પુષ્પની વૃષ્ટિ કરી અને તુલસીદાસજી કયા ક્રાંતિ કરવા માંગે છે. રામને ભરત ભેટે એ તો પ્રેમપૂર્ણ દશા ગણાય જ. અને રામને ભરત ભેટા ત્યારે ફૂલની વૃષ્ટિ નથી થઈ, પણ નિષાદપતિ ગુરુ અને વશિષ્ઠ ભેટા ત્યારે દેવતાઓએ ફૂલડાની વૃષ્ટિ કરી. શું કામ? દેવોએ જાણી જોઈને વૃષ્ટિ કરી કે વાહ બાપ હે હરિ, તારા સિવાય આવી લીલા બીજું કોણ કરી શકે? તે તો માથાને ચરણને ભેળા કરી દીધા. બાપ તુલસી આ ક્રાંતિ કરવા ઈચ્છે છે. રામ ભરતને ભેટે સારી વાત છે. ગુરુ અને રામ ભેટી શકે ક્રાંતિ હતી. દેવતા એ કાળમાં રામ ગુરુને ભેટી શકે અને ગુરુ અને રામ ભેટી એ તો ક્રાંતિની વાત હતી. પણ જ્યાં સુધી નિષાદપતિ ગુરુ અને વશિષ્ઠ ભેટા ત્યારે દેવતાઓ પણ રાજી થયા છે. આ કથાનું યાજ્ઞવલ્કજી ત્રિવેણીને કિનારે વર્ણન કરે છે. હે વનવાસજી, આવી ક્રાંતિ ચિત્રકૂટમાં ભગવાને પ્રથમ કરી છે. અને પછી કહ્યું બધા આશ્રમમાં આવે છે અને માનસમાં લખ્યું છે કે મૈસુર મંત્રી માતુ ગુરુ ગને લોગ લીએ સાથ, પાવન આશ્રમ ગવન કિય ભરત લખન રઘુનાથ. આશ્રમમાં આવે છે અને હવે માતાઓને મળે છે. અને થોડીક આ ઘટનાને સમજીએ મેરે ભાઈ બહેન, કે ભગવાન જ્યારે મળે છે ત્યારે કઈ રીતે મળ્યા છે. માનસમાં લખ્યું કે પ્રથમ રામ ભેટી કૈકેયી. પહેલા કૈકેયી માને મળ્યા છે. સૌ પ્રથમ ભગવાન રામ કૈકેયીને મળ્યા. જેને 14 વર્ષ રામને વનવાસ આપ્યો તો એને રામ પહેલા મળવા ગયા. અને વળી કેવી રીતે? પ્રથમ રામ ભેટી કૈકેયી. કૈકેયી માને મળ્યા ત્યારે ન તો પગે લાગ્યા, ન તો પ્રણામ કર્યા, ન તો દંડવત કર્યા. એ માં કૈકેયીને જોઈ ત્યાં દોટ મૂકીને સીધા ભેટી પડ્યા છે. પછી પગે લાગ્યા. શું કામ? ભગવાન રામ એમ કહેવા માંગે છે કે હે માં, હું તને મારે હૃદય લગાડી તને પુરવાર કરવા માંગુ છું. માં, કે મારી ઈચ્છા હતી કે હું વનમાં જાઉં અને આ લીલા કરું. એટલે હે માં, આ તે મને વનમાં ન મોકલો હોત તો મારી મનની ઈચ્છા પૂરી ન. અને એમાં તારા મનની પીડા અને તને દુઃખ હશે ને કે મેં કર્યું નહીં. મારી ઈચ્છા હતી. અને પુત્ર જ્યારે માતાને મળતો હોય ત્યારે માને પગે લાગે અને માં ભાવ વિભોર બની જાય અને માં ભેટી પડતી હોય છે. પણ મોટે ભાગે આવું જ થતું હોય. પણ રામે તો પગે પછે લાગ્યા, પેલા ભેટી પડ્યા છે. કારણ સીધું સાદું હતું કે કૈકેયી માને એમ ન થાય કે વનવાસ આપ્યો એટલે મારા તરફ રામને લાગણી ઓછી થઈ ગઈ. નહીં માં, હજી એટલો જ પ્રેમ તારા ઉપર છે. અને બીજું કારણ હતું રાજનીતિ. કે રાજનીતિનું કારણ એમ કહે છે કે હે માં, હું તને પહેલા જ ભેટું. કારણ કે અયોધ્યાનો રાજા ભરત થયો છે
અને ભરત રાજા થયા તો તમે ભરતની માં છો, અને રાજાની માં તરીકે તમે રાજમાતા કહેવાઓ, અને રાજમાતાને મારે પ્રથમ ભેટવા પડે. મારી માં મોટા છે કૌશલ્યા, પણ રાજમાતા નથી. તમે તો રાજમાતા છો, એટલે નીતિ રાજનીતિના નિયમ પ્રમાણે રાજમાતાને મારે પહેલા ભેટવું પડે. અને પછી કહે છે કે કઈ માને બતાવ્યું કે એ માં કૌશલ્યા રાજમાતા નથી, કારણ કે ગાદી મને નથી મળી. ભરતને મળી એ નાતે તમે રાજમાતા છો, અને બેટવા છે પગે પછી લાગ્યા છે. કારણ બેટા એટલા માટે રામજી કઈ માને હૃદય લગાડીને કહે કે એ માં હું તને હૃદયથી એટલા માટે લગાડું કે મારા હૃદયની ઈચ્છા એ માં તે પૂરી કરી. મારા મનમાં જે ઈચ્છા હતી કે શાસન ભરતને મળે, આ વાત માં તે પૂરી કરી. પ્રથમ રામ બેટી કઈ કઈ, શ્રી રામ જય રામ જય જય રામ. પ્રથમે રામ બેટી કઈ કઈ, શ્રી રામ જય રામ જય જય રામ. પ્રથમે રામ બેટી કઈ કઈ, શ્રી રામ જય રામ જય જય રામ. સરળ સુભાવ ભગતિ મતિ દેઈ, શ્રી રામ જય રામ જય જય રામ. સરળ સુભાવ ભગતિ મતિ દેવું, શ્રી રામ. જય રામ જય જય રામ. પહેલા બેટા, અને એ જ સરળ, એ જ સ્વભાવ, ભક્તિ, એ જ ભાવ. નહીતર કોઈક વાર આપણે સભાની વચ્ચે ક્યારેક કોકને મળવું પડે છે, પણ અંદરનો ભાવ ન હોય ને, એટલે સભા વચ્ચે રામ રામ કરી, પણ અંદર તો સારડી ભરતી હોય. રામ રામ તો કરવા પડે, અંદર ગમતું ન હોય, પણ ભગવાન રામ એ જ ભાવ, એ જ પ્રેમ, એ જ લાગણી, અને એ જ માનું હેત જોઈ પ્રભુ બેઠા છે. અને પછી કહે છે હે માં, હૃદય લગાડી અને પછી પગમાં પડ્યા. ત્યારે રામની આંખમાં આંસુ આવી ગયા, કૈકેયીની આંખમાં આંસુ છે. માં પાલોમાં મુખ ઢાંકીને રડી પડી, બેટા મને માફ કરી દેજે, મારા બાપ રાઘવ મને માફ કરજે માં, મત રો માં, રડીશ નહીં. બોલે કેમ કે કાલ કર્મ વિધિ સિર ધરી કોરી. ભગવાને તમે જુઓ તો ખરા, હે માં જે કંઈ બનવાનું હતું એ બન્યું છે, અને એ માં કાળ અને કર્મ આ વિધિના લેખને કોઈ બદલાવી નથી શકતું. માં મારા ભાગ્યમાં લખ્યો તો આ 14 વર્ષનો વનવાસ, આ પ્રવાહ તો આવવાનો હતો. માં તું નિમિત્ત બની ગઈ. યાદ રાખજો મેરે ભાઈ બહેન, સમય અને ઘડીમાં આ પ્રવાહ તો આવવાના જ હોય છે, પણ એમાં ક્યારેક આપણને વચ્ચે ઈશ્વર નિમિત્ત બનાવી દે, નિમિત્ત બની જાય ચોક્કસ. પણ આપણને એમાં ગર્વ આવી જાય, અહંકાર આવી જાય કે આ હું નો, અરે મારા બાપ આ આવવાનું જ હતું, તને તો નિમિત્ત બનાવ્યું છે. બહુ સારી વાત છે. આપણા હાથે કોઈ સારું કામ ઈશ્વર કરાવે તો હરિની કૃપા, બહુ જ સારી વાત છે. પણ એ મારા બાપ આનું જ્યારે શુભ કાર્ય ઈશ્વર કરાવે ત્યારે પ્રભુને પ્રાર્થના કરવી, કહેવાનું કે હરિ આ તો થવાનું જ હતું, પણ તે મને નિમિત્ત બનાવી દીધું. કેવટ કેવો રડ્યો તો સામે કિનારે જઈ, એટલે એમ કહ્યું તું કે જેનું નામ લેવાથી ભવ પાર ઉતરી જવાય,
એકવાર ખાલી તમે રાહ બોલો અને સંસારના ભવસાગરને તરી જવાય. ઈ જ મારા રામ મારી નાવડીમાં બેસવા માટે મને પગે લાગીને કીધું, કેવા મારા બાપ ચરણ ધોઈને જેના નામથી દરિયો ઓળંગી જવાય, ઈ ગંગા ઓળંગવા માટે મારી પાસે કાલી કાલી વાતો કરી. અને કેવટે કીધું, હે હરી नाथ मैं आज काहू न पावा, बहुत काल किन्हीं मजूरी, बहुत काल मजूरी કરી પ્રભુ, આજ મને શું નથી મળ્યું. નિમિત્ત બનાવે છે ઈશ્વર, બાકી પ્રવાહ ઘડી સમય જ્યારે જે થવાનું હોય છે એને કોઈ રોકી નથી. માના પગમાં પડ્યા છે. પાલવમાં મુખ ઢાંકી કઈ કઈને સંતોષ આપ્યો. એ માં કર્મમાં જે થવાનું હતું થયું. માં આ પ્રવાહ આવવાનો હતો, તું આડી આવી ગઈ, બાકી તે કાંઈ નથી કર્યું. અને સમજી લો, યશનો કે અભિયશનો પ્રવાસ તો આવવાનો જ હોય છે. આપણે ખાલી એમાં આડા આવી જતા હોઈએ છીએ. આપણે કર્યું એવું નહીં માનશો. યશનો પ્રવાહ આવવાનો હોય છે અને અભિયશનો પ્રવાહ ક્યારેક આવવાનો હોય છે. એ તમે લાખ કોશિશ કરો તો અભિયશ આવી ઉભો, ગમે એટલું તમે કરો ને, અભિયશ આવીને ઉભો નહીં. અને એટલા માટે કાળ કર્મ વિધિ શિર ધરી ખોરી, એમાં કાળ અને કર્મના વિધિના લેખને કોઈ બદલી શકે નહીં. પગમાં પડી બોધ આપ્યો, માના મનને શાંતિ મળી. અને કૈકેયી માને પહેલા ભેટા પછી પગે લાગ્યા. ત્રણેય માતાઓને મળે તમે જોઈ લો. અને પછી સુમિત્રા માની પાસે ગયા અને સુમિત્રાને જ્યારે મળ્યા ત્યારે પગે લાગી. અને સંતો કહે, માં હજુ કઈ બોલે કે એના પહેલા તો રામ એના ખોળામાં બેસી ગયા. કૈકેયીને બેટા પણ લક્ષ્મણની માના ખોળામાં બેસી ગયા. સુમિત્રાજી કહે, અરે બેટા તું પરણેલો પુત્ર છો, આટલા માણસો ઉભા છે, મારા બાપ મારા ખોળામાં. સુમિત્રા તો આમ બહુ જ આશ્ચર્ય પામ્યા છે. રામજી સુમિત્રાની ગોદમાં બેસી જાય છે અને કહે છે કે હે માં, માએ પૂછ્યું બેટા ગોદમાં કે આ માં તારા ખોળામાં એટલા માટે બેઠો છું. કેમ કે માં સુમિત્રા જેવા હતા, લક્ષ્મણની માં, કે જેને રામને પરાત્પર બ્રહ્મ પણ માન્યા છે અને રામને પુત્ર પણ માન્યો છે. કૈકેયી રામને બ્રહ્મ નથી માનતા, કૈકેયી રામને મહાન પુત્ર જ માન્યો છે કે આ દુનિયામાં રામ જેવો કોઈ દીકરો નથી, આટલું જ માન્યું છે. અને સુમિત્રા રામને પુત્ર તો માને છે, પણ એને ખબર છે કે પુત્ર તો છે પણ પરાત્પર બ્રહ્મ દીકરો બનીને આવ્યો છે. અને એ જ માએ કહ્યું, તું લખાણ, તું જેની સાથે સેવા કરવા જાય છે એ સાક્ષાત ભગવાન છે. કદાચ સેવા કરતા પ્રાણ આપવા પડે તો આપી દેજે. દીકરા મારી વાત જોઈશ માં. આજ રામની ખબર છે સુમિત્રાને. એટલે ભગવાન સમજી ગયા કે આ માને પગે ન પડાય, આ માને ભેટાય પણ નહીં. આ માની ગોદમાં બેસી જઈને રામ એમ કહેવા માંગે છે કે હે માં, તારો દીકરો રામ તારી ગોદમાંથી ક્યાંય ગયો જ નથી. એ તો દુનિયા જોવે છે કે રામ વનમાં ગયા નહીં, તમે ખોળામાં જ આંકલો કરો. જો અહીંયા તણો તો ઢીંગલો, ચીથરા તણો ધોણે. તમે ઘટમાં હાલે ઘડિયાળ કાંડે બાંધીને કામ કરો. પુરુષોત્તમ કહે, પ્રાણિયા તમે ઘટ દીકરો જોયા, તું અહીંયા જ છો. એમાં તારી ગોદમાંથી હું ગયો છું ક્યાં? મનમાં નથી ગયો, તારી પાસે માને સાબિત કર્યું. એક જ કારણ કે પુત્રમાં જેટલા દિવ્ય ગુણો હોવા જોઈએ એ ગુણો ચોક્કસ માન્યા છે, પણ એની સાથોસાથ રામને બ્રહ્મ થયા છે. અને એટલે એ માનો દીકરો જ બોલ્યો હતો ને ગુરુની પાસે કે રામ
બ્રહ્મ પરમાર્થ રૂપા. હે ગુરુ, મારી માએ મને કહ્યું તું, આ રામ કેવલ જનકના જમાઈ નથી, આ રામ કેવલ મારા મોટા ભાઈ નથી, આ રામ કેવલ અયોધ્યાના રાજકુમાર નથી, આ રામ કેવલ દશરથના અને કૌશલ્યના દીકરા નથી. રામ બ્રહ્મ પરમાર્થ રૂપા. રામ સાક્ષાત પરાત્પર બ્રહ્મ ભગવાન પોતે છે. એટલે લક્ષ્મણ બોલ્યા છે, મારી બાએ મને કીધું. તુલસીદાસજી લખે છે કે ભગવાન માને કહેવા માંગે છે, અને પછી હવે માં કૌશલ્યા આવે છે. કઈ કઈને બેઠા, સુમિત્રાના ખોળામાં બેઠા, અને હવે જેની કુખે જન્મ લીધો છે એ માં કૌશલ્યાની પાસે જાય છે. અને માની પાસે જઈ અને રાઘવેન્દ્ર કૌશલ્યામાં પાસે આવ્યા, અને પોતાની જનેતા છે, પણ કૌશલ્યામાંથી ડર લાગ્યો રામને. આનું નામ દીકરો રામ છે, જેના એક બાણથી આખી પૃથ્વી કાંપતી હતી. એ રામ કૌશલ્યાને જોયા ત્યાં અંદરથી ડર લાગ્યો. જેમ છોકરો મા બાપથી બીવે ને, એમ કૌશલ્યાને જોઈ અને રામને ડર લાગવા માંડ્યો. નજીક જાય વળી પાછા આવે, વળી નજીક જાય વળી પાછા આવે. તમે જોજો, જેને સાચું, મારે શું કેવું, મા બાપને સાચું ખોટું કેમ કેવું, પણ જેને મા બાપને ઈશ્વર સમાન માની, જેને મા બાપને સેવા છે ને, એ મા બાપની અંતિમ ઘડી સુધી મા બાપનો ભય લાગે. એના બાળક 70 વર્ષનો હોય છોકરો અને 100 વર્ષનો બાપ હોય ને, એ 70 વર્ષના દીકરાને ભય લાગે કે મારો બુઢો બાપ મને કઈક કહેશે તો, અને લાગવો જ જોઈએ. આ તો અનુભવ મેં કર્યો હતો. અમારા બાપુ બુઢા હતા પણ નજીક જવાની હિંમત નહોતી. નહીંતર આમ બહાર નીકળું મને એમ થતું કે કોની તાકાત છે આપણી સામે કોઈ જોઈ શકે. હા, મને ભય નહોતો લાગતો કોઈ દિવસ, પણ બાપની સામે જતા તો રાતનો ઢીલા થઈ જતા. લાગવી જ જોઈએ મા બાપને ભય, કારણ કે જેની કુકે માના રામે તે દિવસે તો આપણે ક્યાં કાંઈ જાણતા હતા, પણ આજ રામચરિત માનસમાં પ્રમાણ આપીને મારો રામ કહે છે કે માને જોઈ તો રામ કાપવા લાગ્યા કે મારી પાસે કેમ, કયો ભય લાગ્યો રામને. રામ કૌશલ્યાની ગોદમાં નથી બેસતા, રામ કૌશલ્યાના પગે નથી પગડતા, અને દૂર ઉભે રહી અને માં કૌશલ્યાજીને દૂરથી હાથ જોડ્યા. માં કૌશલ્યાને એમ થયું, મારા બાપ મારી નજીક તો આવ, તારી પાદુકા જોઈને દિવસો કાઢું છું. તને મૂકવા આવેલા આંસુઓની પીઠ ઉપર ઘોડાહરમાં જઈ અને ઘોડાના દર્શન કરી મારા દિવસો કાઢું છું. રાઘવ, એકવાર મારી નજીક તો આવ. ભગવાનને ભય લાગ્યો તો, બીક લાગી હતી, ડર લાગ્યો તો. કયો ડર? ડર એ હતો ભગવાન રામને કે મારી માં પાસે જાઓ અને મારી માં મને એમ કહેશે, બેટા બાપ હવે સહન નથી થતું. તારા પિતા સ્વર્ગમાં સીધાવી ગયા તારા પ્રેમ માટે. આ મારા ભરતની આ દશા હું જોઈ રહી છું. અને હે રાઘવ, હવે તારી માની વાત, તારા પિતાનું વચન માની અને વનમાં આવ્યો હોય તો આ તારી માનો પણ એટલો જ અધિકાર છે. બેટા મારું વચન માનીને હાલો હવે અયોધ્યા પાછા. હું માને ના નહીં પાડીશું, અને જો પાછો જાઓ તો સ્વર્ગમાં બેઠેલા મારા બાપને શાંતિ ન મળે, સ્વર્ગમાં બેઠેલા મારા પિતાને શાંતિ નહીં મળે. મારી માં બોલી તો મારે જવું પડશે, એટલે દૂરથી પગે લાગ્યું. માને કહી દીધું, બસ જન્મદાત્રી માની આજ્ઞા પાડવી ધર્મ છે. આવો જો આદેશ આપે તો મારે ક્યાં જવું. અને પછી કહે છે કે માનસમાં તુલસી સ્પષ્ટતા તો નથી કરી, પણ સંતો એમ કહે છે કે
થોડોક વિચાર કરો કે માં કૌશલ્યાને કૈકેયીને લક્ષ્મણજી મળ્યા હશે ત્યાં સુધી તો ઠીક, પણ જ્યારે લક્ષ્મણજી સુમિત્રામાને પગે લાગ્યા હશે ત્યારે કેટલું સુંદર દ્રશ્ય થયું છે. લક્ષ્મણજીએ પોતાની માં સુમિત્રાને પગે લાગ્યા હશે ત્યારે એના માથા ઉપર હાથ મૂકી અને ભારતની ક્ષત્રિયાણીએ તે દિવસે ગૌરવ લીધું હશે કે એ બાપ રઘુવંશને બાપ તે ઉજળો કરી દીધો, અમારી કુખને ઉજાડી દીધી, દીકરા રામ સેવા કરીને આંસુ પાડ્યા હશે. જ્યારે લક્ષ્મણજી બેઠા હશે, ભરતલાલજી વંદન કરે છે અને તુલસીદાસજી લખે છે ગૃહરાજાએ પ્રણામ કર્યા. પછી સૌને આશ્રમમાં પગ મૂક્યો. જાનકીજી દોડ્યા, વશિષ્ઠાદી સંતોએ સીતાએ દામન પાથરી અને ગુરુ વશિષ્ઠજીને પ્રણામ કર્યા. જાનકીજીને જોતા વશિષ્ઠજી નીચું જોઈ ગયા. બાપ શું કામ? વશિષ્ઠજીને સંકોચ થયો. સંકોચ એ થયો કે જેના લગ્નમાં મેં જેના માથા ઉપર હાથ મૂકીને આશીર્વાદ આપ્યા છે કે સુખી થાવ, કુશળ રહ્યો, જે થાવ, કલ્યાણ થાવ, આવા આશીર્વાદ આપ્યા છે, એનું સુખ તો મારી આંખ સામે જોઉં છું. નીચું મસ્તક કરી ગયા. રઘુકુળના ગુરુ જેના લગ્ન વિધિમાં આશીર્વાદ આપતા હતા અને જેના ચાર મંગળ ફેરાની વિધિ જેને કરાવી છે એ જાનકીના આમ દર ભટકવું પડે. વશિષ્ઠજી નીચું જોઈ ગયા. જાનકીજી પ્રણામ કરે, ઋષિઓને વંદન કરી અને જ્યારે માતાઓને પગે લાગવા આવી અને જ્યારે કૌશલ્યા સીતાને ભેટા, ત્યારે ચિત્રકૂટના ઉપરથી કરુણ રસનો જ્યારે પ્રવાહ નીકળે, આટલો કરુણ રસ પ્રગટ થયો. જાનકીજીનું શરીર જોઈ અને ત્રણેય માતાઓ રડી પડે. કારણ કે આટલા દિવસથી જાનકીજીએ ફળફૂલ સિવાય કંઈ ખાધું નથી. અને કરુણા તો તમે જુઓ, હજી કોઈને ખબર જ નથી. હજી કોઈને ખબર જ નથી. કારણ કે આ અયોધ્યાની શું દશા છે કોઈને ખબર નથી. આટલું ભાવપૂર્ણ દ્રશ્ય હતું કે રામજીને ખબર જ ન પડી. કોઈને પણ ખ્યાલ ન આવ્યો કે ભાઈ આમાં પિતાજી કેમ કે દેખાતા નથી. ધીરે રહી અને તુલસી કઈ આવું સંસારમાં જ્યારે માણસ ભાવ વિભોરમાં, દુઃખમાં, પીડામાં જ્યારે માણસ ભૂલી જાય ને ત્યારે આપણને આપણો ગુરુ જ યાદ હતા. દુનિયામાં કોઈનો કોઈ ગુરુ જોયું. અને એવા સમયે ગુરુ વશિષ્ઠજીએ માયક ગતિનું વર્ણન કરી અને ગુરુજી બોલ્યા છે. વશિષ્ઠજી બોલ્યા કે બાપ રાઘવ, ભાઈ આ દુનિયામાં આવું, જવું, મળવું, છૂટા પડવું, સંયોગ, વિયોગ, આ વાહ, આ બધું હે રાઘવ થયા જ કરે છે. ભગવાન રામે કહ્યું કે ગુરુદેવ અત્યારે આ વાત કેમ કરો છો? અને પછી કહ્યું છે કે ભાઈ રાઘવેન્દ્ર, બીજું તો કઈ નહીં બાપ, પણ સુમંતે ખબર આપ્યા કે હવે રામ નહીં આવે. આ સમાચાર જ્યારે મળ્યા અને એ બાપ રાઘવ, અયોધ્યાના સમ્રાટ બેટા રામ તારું નામ લેતા લેતા સ્વર્ગે સીધાવી ગયા છે. રાઘવ, અવધપતિએ પ્રાણ છોડી દીધા છે. રાઘવને પીડા થઈ, કહો મારા પિતાજીનું મૃત્યુ થઈ ગયું. એક બાજુ લક્ષ્મણજી રડી પીડા, એક બાજુ જાનકી કૌશલ્યના ખોળામાં માથું મૂકીને રડી પીડા. ખુદ રામ રડ્યા છે, નહીતર બાપ બ્રહ્મ છે. અને રડ્યા એનું કારણ મરણ હેતુ નિજ નેહ નિહાળી મર્યા છે. એનું કારણ છે કે મારા પ્રેમ માટે મારા પિતાએ પ્રાણ છોડી દીધા. મૃત્યુનું રુદન નથી. ધ્યાન દીજીએ. ઘણા લોકો કહે છે કે બે રામે રડ્યા છે એના પિતા પાછળ. નહીં, એના પિતાની પાછળ રડવાનું કારણ
કે ભાઈ મારા પિતાએ મારા માટે મારા પ્રેમને ખાતર પ્રાણ છોડી દીધા, એની એને પીડા થઈ. તારમાં તુરંત રામ રઘુકુળ વણી અને લક્ષ્મણજી આજ બહુ રડે છે. આ જાનકીજી પિતાની યાદ કરી કરીને બહુ રડ્યા. આખી અયોધ્યા રડે છે. માનો જાણે આજે જ અવધેશનું અવસાન થયું હોય એવો સન્નાટો છવાઈ ગયો. ચિત્રકૂટની તળેટીમાં આજે સર્જાય છે. બેલો ઋષિ મુનિઓ સૌની આંખમાં આંસુ છે. તુલસી દાદીએ નથી લખ્યું માણસમાં, પણ તે દિવસે માં કૌશલ્યામાં પાસે લક્ષ્મણજી બોલ્યા કે માં માફ કરજે, મારી વાત ન ગમે તો, પણ માં આવું કાંઈક થઈ જાય અયોધ્યામાં, માં તમારે વચન તોડી અને અમે અયોધ્યામાં ન આવે, પણ માં જો સમાચાર આપ્યા હોત ને એ માં મને માફ કરજે, મારે બોલાય નહીં. પણ છતાંય લક્ષ્મણ કહે માં મને ક્ષમા આપજે. બોલે કેમ? કે આવું થઈ ગયું, મારા પિતાનું મૃત્યુ થયું, ત્યારે તમે જો અમને સમાચાર મોકલા હોત ને તો અમે એ માં અયોધ્યામાં ન આવે, પણ સરજુને કિનારે મારા પિતાની શમશાન વિધિમાં અમે આવે, અમે ત્યાં સુધી આવી શકીએ. માં છેલ્લી ઘડીએ અમે અમારા પિતાના મૃતક શરીરનું દેવાંગત મહાપુરુષના દર્શન તો કરી લે. માં અમે અમારા બાપના અંતિમ ઘડીએ દર્શન એમાં પણ કૌશલ્યા બોલ્યા બેટા આ બધી નિયતિના ખેલ છે. કારણ કે દશરથ તારે દીકરા ચાર કાંધે નહીં ચડ કાગડા, આજે શ્રાપ હતો, જો તમે આવો તો શ્રાપ સત્ય ન પડે. બેટા અમે એટલા બધા પાગલ થઈ ગયા તમે તારા પિતાના મૃત્યુ પછી. એક તો તમારો આઘાત અને એમાં અમારા ઉપર તમારા પિતાનું મૃત્યુ છે. બેટા અમને કાંઈ, આપણે નથી ઘણી વખત કહેતા કે બાપા અમને કાંઈ સૂઝ્યું, આમ કર્યું તો સારું હતું, આમ કર્યું પણ કાંઈ સૂઝ્યું અને બની શકે. ગુરુ વશિષ્ઠજી મહારાજને ખ્યાલ રહ્યો નહીં. અને વશિષ્ઠજી રામજીને એમ કહ્યું કે રાઘવેન્દ્ર કર્ણકુટીમાંથી હવે બાપ વૈકલ્પિક વ્યવસ્થા કરી અને જે પિતાની પાછળ કર્મ કરવું ઘટે એ પિંડદાનનું કર્મ ગુરુ વશિષ્ઠજી કરાવે છે. કારણ કે ભરત શત્રુઘ્ને તો ઘણી વાર કહેવું છે મોટા ભાઈ અને લક્ષ્મણ તરીકે તમે બંને ભાઈ પિંડદાન કરો. અને ગુરુ વશિષ્ઠજી રાઘવને એમ કહે છે બેટા રાઘવ થોડો ઘઉંનો આટો હોય તો આપો ને, હું પિંડ બનાવી દઉં. 2-3 વખત બોલ્યા પણ રામ લક્ષ્મણ જોઈ કઈ બોલી દઉં. 2-3 વખત કહ્યું ગુરુદેવ બેટા ઘઉંનો આટો મગાવો, પિંડ બનાવવું છે. ત્યારે કૌશલ્યાજી મૌન છોડી દીધું કે ગુરુદેવ ક્ષમા કરજો. બોલે કેમ? કે મારો રાઘવ વનમાં છે અને વનમાં તાપસ વેશ ઉદાસીન 14 વર્ષ રામ વનવાસી તપસ્વીના વેશમાં વનમાં છે, એટલે એને અન્ન ખાવાની મનાઈ છે. એટલે મારા રાઘવની કુટિયામાં ઘઉંનો લોટ નહીં હોય પિંડ બનાવવામાં. આખી અયોધ્યાને આંસુડાની ધાર છૂટી ગઈ કે ધર્મના બાપની પાછળ પિંડદાન કરવા માટે એક ચપટી લોટ નહોતો, મારા બાપ લોટ નહોતો, આટો નહોતો. આપણા માટે શું દુઃખ શું પડ્યા છે આપણા ઉપર. લોકો કારણ વિના રડે છે બાપ અમે દુઃખ, અરે તમારા મારા ઉપર દુઃખ શું પડ્યા છે. અને ઈશ્વરને ખબર છે આપણા ઉપર આવા દુઃખ આપે નહીં. આપણા ઉપર દુઃખ શું છે? દુઃખ તો આને ભોગવા કહેવાય કે જેના બાપની પાછળ પિંડદાન કરવા માટે એક ચપટી લોટ નહોતો. લક્ષ્મણજી કીધું ગુરુદેવ વૈકલ્પિક વ્યવસ્થા કદાચ આપ કરી શકો એમ હો તો અમારી કુટિયામાં અંગુરીના ઠળિયા પડ્યા છે, બોરના ઠળિયા પડ્યા છે, અને એનો અમે તમને
ભૂકો કરી દઈ અને એનો પછી પિંડદાન કરી અને મારા પિતાનું પિંડદાન કરાવું. દશરથીએ બાપ એટલા માટે જ રામને પાછું ગયાજી જવું પડ્યું અને ગયાજી જઈ અને પિતાનું શ્રાદ્ધ કર્યું. રામના હાથે અપૂર્ણ રહી ગયું હતું. એટલા માટે મંદાકીનાને કિનારે રામજીની પાસે જ્યારે પિતૃ ક્રિયા આવી રીતે થઈ રહી છે અને માનસમાં લખ્યું છે બાપ કે લક્ષ્મણજીએ કહ્યું કે બાપજી તમારા શાસ્ત્રમાં જો વૈકલ્પિક વ્યવસ્થા હોય તો અમે આવું કરી આપીએ. અને પછી કહે છે કૌશલ્યાને બહુ આઘાત લાગ્યો. આકાશ સામું જોઈને વિધાતાને એટલું કહી ગયે વિધાતા હવે તમે અમારા ઉપર હદ અમારા કુટુંબ ઉપર આ દશા. તમામ વિધિઓ થઈ છે. વૃક્ષોને નીચે પર્વતની તળેટીમાં દેર તંબો નખાયા છે. નાનકડું જાણે પ્રેમનું નગર વસ્યું હોય એવી રીતે આખી અયોધ્યા ચિત્રકૂટની તળેટીમાં મંદાકી નદીના કિનારે બધા ઉતરા છે. અને તુલસી કહે છે એમ પરમાત્માનું સ્મરણ કરતા કરતા ભગવાનના ચિંતનમાં સૌ રાત પૂરી કરે છે અને સવાર પડવાની તૈયારી છે. પણ એ પ્રસંગને ફરી પાછો આવતીકાલે આગળ વધારીશું. આજની કથાને અહીંયા વિરામ આપવું. ભગવાનને ચિત્રકૂટમાં આખી અયોધ્યાવાસીઓની ચિત્રકૂટમાં પહેલી મુલાકાત થઈ રહી છે અને આ પ્રસંગને ફરી પાછો આવતીકાલથી આગળ વધારીશું. આજની કથાને વિરામ આપવું. 2 મિનિટ હરિનામ સંકીર્તન ભાવથી પ્રેમથી બોલીએ હનુમાનજી મહારાજ. હરે રામ 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 સીતા રામ 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 હરે રામ 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 હરે રામ 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 સીતા 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 રામ 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 સીતા રામ 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 બાપા રામ 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 રાધે શ્યામ 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 ઓ